પોરબંદર મહાનગરપાલિકાનું આગામી વર્ષના બજેટ માટે અધિકારીઓએ લોકોને અભિપ્રાયને પણ આવકાર આપ્યો છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ લિંક મારફતે પોતાનો કિંમતી અભિપ્રાય આપી પોરબંદરના વિકાસમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે તૈયાર થનાર બજેટને વધુ લોકહિતલક્ષી, વિકાસમુખી અને નગરજનોની જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે નગરજનો પાસેથી ઓપિનિયન તથા સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. શહેરના સર્વાંગી વિકાસમાં નગરજનોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. રસ્તા, પાણી પુરવઠો, ગટર, સફાઈ, આરોગ્ય, શિક્ષણ, લાઇટિંગ, પાર્ક, બગીચા, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે નગરજનોના વિચાર અને સૂચનોને બજેટમાં સમાવેશ થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ ઓનલાઈન લિંક તૈયાર કરવામાં આવી છે. આગામી તારીખ 3 ફેબ્રુઆરી સુધી ઓપન રહેનાર લિંકમાં નગરજનો સરળતાથી પોતાનો અભિપ્રાય અને સૂચનો રજૂ કરી શકશે. પોરબંદર મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2026-27નું બજેટ છે એની તૈયારીઓ ચાલુ છે અત્યારે. તો તે અન્વયે અમે પ્રજાલક્ષી કાર્યો વધુમાં વધુ થાય અને સારી રીતે થાય એને ધ્યાનમાં રાખી પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે. એના માટે ગૂગલ ફોર્મ્સ અમે બનાવ્યું છે, જેની લિંક પણ અમે પ્રેસ આઉટ કરી છે. તો અમે તમામ પ્રજાજનોને અને જે લાગતા વળગતા જે પણ પ્રજાના પ્રતિનિધિઓ છે અને ઉપરાંત જે બુદ્ધિજીવીઓ છે તમામને અપીલ કરીએ છીએ કે આ લિંક મારફત અમને વધુમાં વધુ સજેશનો કોર્પોરેશન આપે, જેથી અમે એમાંથી પોરબંદર માટે ખૂબ જ સારી રીતે બજેટનું આયોજન કરી શકીએ. નગરજનો પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કાર્યો તેમજ નવી યોજનાઓ અંગે પોતાના વિચાર રજૂ કરે તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.